ચાલો હવે નવું લેક્ચર શરૂ કરીએ છીએ. લેક્ચર નંબર 5. શરૂઆતમાં રિવિઝન કરીએ. જો જરા શું છે તે રેખાના અંતખંડ યાદ કરો. જો રેખા એક્સ અક્ષને a0 બિંદુએ છેદે તો એને રેખાનો એક્સ અંતખંડ કહે છે. અને એ જ પ્રકારે જો રેખા વાય અક્ષને 0 બિંદુએ છેદે તો બી ને રેખાનો વાય અંતખંડ કહે છે. આગળ જુઓ, એક્સ બરાબર એ મતલબ શિરોલંબ રેખા, એનો એક્સ અંતખંડ એ છે અને વાય અંતખંડ અવ્યાખ્યાયિત છે, કારણ કે રેખા વાય અક્ષને ક્યાંય છેદશે જ નહીં, એટલે વાય અંતખંડ અવ્યાખ્યાયિત છે. આગળ વાય બરાબર બી રેખા એટલે સમક્ષિતિજ રેખા, એનો એક્સ અંતખંડ અવ્યાખ્યાયિત અને વાય અંતખંડ બી છે. ચલો આગળ વધીએ છીએ. એમાં જ રેખાના સમીકરણના વિવિધ સ્વરૂપો આપણે વિવિધ સ્વરૂપમાં એના આગળના પીરિયડમાં પણ ભણી ગયા, એટલે ગયા પીરિયડના જ વિવિધ સ્વરૂપ લઈએ છીએ. ચલો એ વખતે શું ભણ્યા હતા આપણે? તો ઢાળ અંતખંડ સ્વરૂપ મતલબ y = mx + c. અને હા, આ c શું છે યાદ કરો, વાય અંતખંડ, બરાબર. એટલે આપણને વાય અંતખંડ આપેલો હોય અને ઢાળ આપેલો હોય તો એનું સ્વરૂપ આ છે, y = mx + c. અને હા, અહીંયા માત્ર મેં વાય અંતખંડની જ વાત કરી છે. એક્સ અંતખંડ હોય અને ઢાળ હોય તો પણ રેખાનું સમીકરણ મળશે જ. આપણે એક્ઝામ્પલ આવશે ત્યારે વાત કરીશું એની. અત્યારે તો આપણે આ યાદ રાખીએ છીએ, y = mx + c. અને એક્સ અંતખંડ આપેલો એને પણ યાદ રાખવાનું છે, પણ આગળના લેક્ચરમાં લીધું નથી એટલે લેતા નથી આપણે. ચલો આગળનો પોઈન્ટ, અંતખંડ સ્વરૂપ. રેખાનું અંતખંડ સ્વરૂપ, રેખાના વિવિધ સ્વરૂપમાં રેખાનું અંતખંડ સ્વરૂપ એટલે કે જો રેખાનો એક્સ અંતખંડ એ હોય અને વાય અંતખંડ બી હોય તો રેખાનું સમીકરણ x/a + y/b = 1 છે. આપણે એને યાદ રાખવાનું છે. અને છેલ્લું સ્વરૂપ, છઠ્ઠું સ્વરૂપ જે છે તે અભિલંબ સ્વરૂપ, બરાબર. આ છે x cos ω + y sin ω = p. આ p શું છે? તો રેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર છે. ફરીથી p શું છે? રેખાનું ઉગમ બિંદુથી લંબ અંતર છે. અને ઓમેગા શું છે? તો કે રેખા પર ઉગમ બિંદુમાંથી દોરેલા લંબ રેખાખંડે એક અક્ષ સાથે બનાવેલો ખૂણો છે. ઓમેગા એ શું છે? તો રેખા પર આપણે એક લંબ રેખાખંડ દોરીએ ઉગમ બિંદુમાંથી, અને એ લંબ રેખાખંડ જે ખૂણો બનાવે એક્સ અક્ષની સાથે એને આપણે ઓમેગા કહીએ છીએ. એટલે આને પણ આપણે યાદ રાખવાનું છે. અભિલંબ સ્વરૂપ x cos ω + y sin ω = p છે. ચાલો હવે આગળ જોઈએ છીએ. સ્વાધ્યાય 10.2માં 9 દાખલાથી શરૂ કરીએ છીએ. ચલો પહેલા 9મો દાખલો શરૂ કરીએ છીએ. શું કહે છે તે જરા જુઓ. ત્રિકોણ PQRના શિરોબિંદુઓ PQ અને R હોય તો આરમાંથી દોરેલ મધ્યગાનું સમીકરણ મેળવીએ છીએ. પહેલા આપણે ત્રિકોણ PQR બનાવીએ છીએ. હવે શું કહ્યું છે તે આરમાંથી દોરેલ મધ્યગા. જો આરમાંથી હવે મધ્યગા દોરું છું, મધ્યગા એટલે શું? તો ત્રિકોણના શિરોબિંદુમાંથી સામેની બાજુના મધ્યબિંદુને જોડતો રેખાખંડ, આનું મધ્યબિંદુ લેવાનું છે. ધારો કે મધ્યબિંદુ M છે, મતલબ એમના યામ શોધવાના છે. આરના યામ તો છે જ આપણી પાસે. R બરાબર કેટલા છે? 4, 5. આ 4, 5 છે. આપણે એમ શોધવાનું એટલે PQ નું મધ્યબિંદુ શોધવાનું છે. ચલો શરૂ કરીએ છીએ. ચલો પહેલા મધ્યગા લખીએ છીએ. ધારો કે આરમાંથી દોરેલ મધ્યગા રેખાખંડ RM છે. એટલે માટે M મધ્યબિંદુ છે. માટે M એ રેખાખંડ PQ નું મધ્યબિંદુ છે, એટલે માટે M ના યામ શું થશે? PQ નું મધ્યબિંદુ PQ, તો XM નો સરવાળો ભાગ્યા 2 અને YM નો સરવાળો ભાગ્યા 2 એટલે 2 - 2 એટલે 0/2 એટલે 0 આવશે. અને 1 + 3 4/2 એટલે 2 આવશે. ડાયરેક્ટ લખી શકાય આ રીતે. આ એમ થયો. હવે આરમાંથી દોરેલ મધ્યગા
એટલે RM માંથી પસાર થતી R અને M માંથી પસાર થતી રેખાનું સમીકરણ લખીએ છીએ. હવે R માંથી દોરેલ મધ્યગા નું સમીકરણ એટલે R અને M માંથી પસાર થતી રેખા R અને M માંથી પસાર થતી રેખાનું સમીકરણ માટે માગેલ સમીકરણ બે બિંદુમાંથી પસાર થતી રેખા છે ને આપણી પાસે, એટલે આપણને યાદ આવવું જોઈએ કે સમીકરણ કયું આવશે તે. તો y માઇનસ y1 બરાબર y1 માઇનસ y2 એના છેદમાં x1 માઇનસ x2 અને કૌંસમાં x માઇનસ x1 બરાબર છે. તો therefore y માઇનસ y1 એટલે કેટલા છે આપણી પાસે? આ બેની વાત કરવાની છે, R અને M ની. એટલે આને આપણે x1 y1 લઈએ અને x2 y2 લઈએ. તો x1 y1 એટલે અહીંયા 5 ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 2 ઓછા 4 માઇનસ 0 કૌંસમાં x માઇનસ 5 શેમાંથી લીધો આપણે? R માંથી. તો ત્યાં x1 પણ ત્યાંથી જ લેવાનો આપણે 4. ચલો સાદરૂપ આપીએ છીએ આપણે. therefore y માઇનસ 5 ઇઝ ઇક્વલ ટુ 5 માઇનસ 2 એટલે 3 ભાગ્યા 4 કૌંસમાં x માઇનસ 4. ચલો 4 અહીંયા ગુણાશે એટલે 4y માઇનસ 20 બરાબર 3x માઇનસ 4 તરી 12. ચલો આ બંને બદલાવીએ છીએ એટલે therefore 3x માઇનસ 4y માઇનસ 20 આ બાજુ પ્લસ 20 ઓછા 12 એટલે વત્તા 8 આવશે બરાબર 0, જે માગેલ સમીકરણ છે. બરાબર છે? ઓકે. ચલો હવે એક્ઝામ્પલ નંબર 10 લઈએ છીએ, 10મો દાખલો. શું કહે છે બરાબર જુઓ. 2 5 અને -3 6 બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ. આ બે બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ અને આ બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો. અહીંયા પણ રેખાનું સમીકરણ શોધવાનું છે. તમને સમજણ પડવી જોઈએ કે ભાઈ રેખાનું સમીકરણ શોધવા માટે કયા સ્વરૂપનો ઉપયોગ કરીશું. બિંદુ એના પર આપેલું જ છે એટલે એક બિંદુ તો આપેલું છે બરાબર. તો હવે જો ઢાળ મળી જાય તો ઢાળ બિંદુ સ્વરૂપ લઈ શકાય. ફરીથી રેખા પરનું બિંદુ કયું છે અને -3 5 બિંદુમાંથી પસાર થતી રેખાનું સમીકરણ, મતલબ આ બિંદુ એ માગેલ રેખા પર છે. તો હવે ઢાળ મળી જાય તો ઢાળ મળી જશે એકદમ. એને શું કહ્યું છે કે આ બે બિંદુમાંથી પસાર થતી રેખાને લંબ. તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખાનો ઢાળ મળે ને એના ઉપરથી એને લંબ રેખાનો ઢાળ મળે. જોઈએ શું કરીએ છીએ તે જરા ધ્યાન આપશો. અહીંયા પહેલાનું હું નામ આપી દઉં, A 2 5 અને B -3 6 લેતા. ચાલો હવે AB નો ઢાળ શોધીએ છે. રેખા AB નો ઢાળ, રેખા AB નો ઢાળ બરાબર શું? તો કે વ્યાયામની બાદબાકી એટલે 6 - 5 ભાગ્યા -3 - 2. તમે આમથી પણ બાદ કરી શકો, આમથી પણ બાદ કરી શકો, પણ જે દિશામાં તમે વ્યાયામ બાદ કર્યો હોય એ જ દિશામાં XM બાદ કરવાનો છે, એ ભૂલાય નહીં ખાસ. ચલો બરાબર કેટલા? તો 6 - 5 એટલે 1 અને -5 છે. હવે યાદ રાખો આપણને કહ્યું છે કે બે પરસ્પર લંબ રેખા હોય પરિણામ છે આપણી પાસે, તો એમના ઢાળનો ગુણાકાર -1 થાય છે.
એટલે m1 ગુણ્યા m2 બરાબર -1 થાય. આ શું છે? m1 અને m2 બે પરસ્પર લંબ રેખાઓના ઢાળ છે, તો એમનો ગુણાકાર -1 થાય. અહીંયા m2 બરાબર શું થશે? તો ઇઝ ઇક્વલ ટુ -1/m1. મતલબ તમને m1 આપેલો હોય અને તમારે m2 શોધવો છે. ફરીથી m1 આપ્યો છે અને m2 શોધવો છે, તો શું કરશો? તમે m1 ની કિંમત અહીંયા મૂકશો. ધારો કે m1 બરાબર 2 છે, તો m2 કેટલો મળશે? તો m1 ની કિંમત તમે અહીંયા મૂકશો ને, એટલે શું મળશે? -1/2. મતલબ આ બે વચ્ચે સંબંધ જુઓ, આ 2 છે તો આ -1/2 છે. મતલબ બેનો વ્યસ્ત અને વિરોધી છે. જો બંને રેખાઓ પરસ્પર લંબ હોય તો એમના ઢાળ એકબીજાના વ્યસ્ત અને વિરોધી હોય છે. ધારો કે માગેલ રેખા L છે. ધારો કે માગેલ રેખા L છે, તો માટે L નો ઢાળ m બરાબર 5. આનો વ્યસ્ત અને વિરોધી, આનો વ્યસ્ત શું થાય? -5, અને પછી એનો વિરોધી +5. આ L નો ઢાળ મળ્યો. હવે આપણે L નું સમીકરણ શોધવાનું છે. વળી L એ શેમાંથી પસાર થાય છે? -3 બિંદુમાંથી પસાર થાય છે. -3, 5 માંથી પસાર થાય છે. માટે L નું સમીકરણ, એટલે રેખા L નું સમીકરણ y-y1 બરાબર m કૌંસમાં x - x1 મુજબ. બરાબર? શું મળશે? y - y1 એટલે 5. L નો ઢાળ કેટલો? 5. અને x - x1 એટલે -3, +3. Therefore y - 5, આને ગુણ દઉં છું અહીંયા, 5x 5 ગુણ્યા 3 15. ચલો હવે y - 5 ને જમણી બાજુ લઈ લઈએ છીએ. Therefore 5x minus y minus 5 આ બાજુ +5 એટલે +20 20 બરાબર 0. આપણે રેખાનું સમીકરણ હંમેશા આ શરૂ હોય, પહેલા x વાળું પદ, પછી y વાળું ને પછી અચળ પદ લખવાનું. આ રેખાનું સમીકરણ છે, જે માગેલ રેખાનું સમીકરણ છે. બરાબર છે? ઓકે, ચલો આગળ જોઈએ છે. દાખલા નંબર 11 શું કહે છે તે એમાં જોવો જરા. 1 0 અને 2 3 ને જોડતા રેખાખંડને લંબ, આ બંને બિંદુને જે રેખાખંડ જોડે એને લંબ રેખાનું સમીકરણ શોધો. પછી હા, એ રેખા શું કરે છે કે તેનું 1/n ગુણોત્તરમાં વિભાજન કરે. આ જે રેખાખંડ છે એ રેખાખંડનું એટલે તેનું, આ રેખાખંડને લંબ અને તેનું એટલે આ રેખાખંડનું 1/n ગુણોત્તરમાં વિભાજન કરતી રેખાનું સમીકરણ શોધીએ છીએ. પહેલાં આપણે આકૃતિ બનાવીએ. જો અહીંયા આને મેં A કીધો છે, આને B કીધો. એ બંનેને જોડતો રેખાખંડ એટલે આ છે. આ બિંદુ A છે અને અહીંયા બિંદુ B છે. એ બંનેને જોડતો રેખાખંડ છે આપણી પાસે. હવે આ રેખાખંડનું 1/n ગુણોત્તરમાં વિભાજન કરે છે અહીંયા. અને હા, એ રેખા પાછી આને લંબ પણ છે, અહીંયા કાટખૂણો બનાવે છે, એવું કહી શકાય. બરાબર? ઓકે, હવે મારે આ રેખાનું સમીકરણ શોધવાનું છે. એને હું L નામ આપું છું. મારે L નું સમીકરણ શોધવાનું છે, તો હું શું કરીશ? બિંદુ P ના યામ શોધીશ. અને P ક્યાં છે? AB પર પણ છે અને આ રેખા L પર પણ છે. બીજું, L નો ઢાળ શોધીશ. L નો ઢાળ શોધવા શું કરીશ? હું AB નો ઢાળ શોધીશ, કારણ કે AB ના યામ છે મારી પાસે. એટલે AB નો ઢાળ મળશે મને y ની બાદબાકી ભાગ્યા x ની બાદબાકી. અને AB ના ઢાળ ઉપરથી વ્યસ્ત અને વિરોધી મને L નો ઢાળ, કારણ કે લંબ છે એનો. સમજાયું? ઓકે, શરૂ કરીએ છીએ. A 1 0 અને B 2 3 લેતા
એને પહેલાં નામ આપી દઉં છું, એ અને બીને. ધારો કે માગેલ રેખા એલ છે. ધારો કે માગેલ રેખા એલ છે અને એલ એ રેખાખંડ એબીને પી બિંદુમાં છેદે છે. ધારો કે રેખા એલ રેખાખંડ એબીને બિંદુ પી માં છેદે છે. બિંદુ પી માં છેદે છે. તો માટે પીના યામ હવે જરા આમાં આપણે આગળ શરૂઆતમાં જે આગળના ધોરણોનું પુનરાવર્તન કરાવેલું, યાદ કરાવેલું એનું સૂત્ર. હવે પીના તમારે યામ શોધવા હોય તો શું કરવાનું? 1 ને આ બાજુના બિંદુ સાથે ગુણવાનું અને n ને આ બાજુના બિંદુ સાથે ગુણવાનું, અહીંયા આ બિંદુ સાથે, અને પીના યામ શોધવાના. કેવી રીતે? તો પીનો એક્સએમ લખવો છે ધારો કે, તો એ અને બીના એક્સએમનો ઉપયોગ કરવાનો. એટલે 1 સાથે 2 ગુણવાનો, 1 સાથે 2 વત્તા n સાથે 1 ગુણવાનો અને છેદમાં આ m અને n નો સરવાળો. યાદ હોય તો m જેમ n ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ, એટલે છેદમાં આવશે 1 પ્લસ n. આ રીતે એક્સએમ લખે. ફરીથી બંનેના એક્સએમનો જ ઉપયોગ કરવાનો. 1 ને 2 સાથે, n ને 1 સાથે અને ભાગ્યા આ જે ગુણોત્તર હોય એનો સરવાળો. ચાલો હવે વાયમ લખીએ છીએ. 1 ને 3 સાથે વત્તા n ને 0 સાથે, એટલે 0 જ આવશે, અને ભાગ્યા આ બંનેનો સરવાળો, એટલે 1 પ્લસ n. એટલે બરાબર મળશે આપણને 2 પ્લસ n, તો અહીંયા 2 વત્તા n છેદમાં 1 પ્લસ n. ચલો 3 એકુ 3, 3ના છેદમાં n પ્લસ 1, એટલે 1 પ્લસ n. આ પીના યામ મળ્યા છે. હવે પી બિંદુ એ રેખા એલ પર છે અને એલનો ઢાળ શોધીએ. ચાલો વળી એબી નો ઢાળ, રેખા અથવા રેખાખંડ કોઈ પણ લખી શકાય, નો ઢાળ બરાબર શું? તો વાયમની બાદબાકી, એટલે 3 માઇનસ 0 છેદમાં 2 માઇનસ 1. 2 માઇનસ એટલે 1 જ આવશે, એટલે બરાબર 3 આવશે. માટે એલનો ઢાળ, એલ એ આને લંબ છે ને, માટે એલનો ઢાળ આનો વ્યસ્ત ને વિરોધી એમ બરાબર, જો આપણે અહીંયા ઢાળ પછી એમ નથી લખ્યા, અહીંયા એમ લખીએ છીએ એલ માટે, જેનું સમીકરણ શોધવાનું હોય એના માટે એમ લખીશું આપણે હંમેશા. તો એલનો ઢાળ એમ બરાબર શું? તો -1/3 બરાબર છે. ઓકે, એલનો ઢાળ મળી ગયો. એલ આ બિંદુ પી માંથી પસાર થાય છે. તો હવે એલનું સમીકરણ, હવે રેખા એલનું સમીકરણ y માઇનસ y1 બરાબર m કૌંસમાં x માઇનસ x1. y માઇનસ y1 એટલે y માઇનસ આ y1 છે, 3 ભાગ્યા 1 પ્લસ n ઇઝ ઇક્વલ ટુ m એટલે -1/3 કૌંસમાં x માઇનસ આ x1 છે, 2 પ્લસ n ભાગ્યા 1 પ્લસ n. ફરીથી આ રેખા એલનું સમીકરણ શોધવા માટે રેખા એલનો ઢાળ જોઈએ અને રેખા એલ પરનું બિંદુ જોઈએ. રેખા એલ એ બીને બિંદુ પીમાં છેદે છે ને, પી બિંદુ એ રેખા એલ પર પણ છે. ચાલો હવે સારું આપીએ છીએ આપણે, 3 ને અહીંયા ગુણી દઈએ છીએ, એટલે મળશે મને 3y માઇનસ 9/1 પ્લસ n બરાબર માઇનસ x, આ અંદર ગુણાશે, પ્લસ 3 તો આ બાજુ ગુણી દીધો છે, ખાલી 1 જ ગુણાશે,
2 પ્લસ એન ભાગ્યા 1 પ્લસ એન. હવે એક્સ આ બાજુ માઇનસ છે તો આ બાજુ લઈ લઈએ, પ્લસમાં આવી જશે. એટલે ધેરફોર એક્સ વત્તા 3y બરાબર આને આ બાજુ લઈ લઈએ એટલે 9/1 પ્લસ એન પ્લસ 2 પ્લસ એન ભાગ્યા 1 પ્લસ એન. ચલો એટલે શું મળશે મને? તો એક્સ પ્લસ 3y બરાબર બંનેનો છેદ સરખો જ એટલે ઉપર અંશનો સરવાળો 9 ને 2 11 એટલે n વત્તા 11 ભાગ્યા n વત્તા 1. બસ આ માગેલ રેખાનું સમીકરણ છે. રેખાના સમીકરણમાં એક્સ અને વાયમાંથી ઓછામાં ઓછો એક તો હાજર હોવો જ જોઈએ. એટલે એક્સ અને વાય બંને હાજર છે, કશો વાંધો નહીં. અહીંયા એન જે આપેલો છે એ આપણા લીધેલો નથી, આપણે જે લીધો એમાં નથી, એન તો રકમમાં જ આપ્યો છે. એટલે જવાબમાં રકમમાં આપેલા અજ્ઞાત હોઈ શકે. આ એન રકમમાં આપેલો છે એટલે એન અહીંયા હોઈ શકે એટલે બરાબર છે. આ માગેલ રેખાનું સમીકરણ છે. ચલો આગળ જોઈએ છે દાખલા નંબર 12. 2-3 બિંદુમાંથી પસાર થતી અને યામાક્ષો પર સમાન અંતખંડ કાપતી રેખાના સમીકરણ મેળવો. અંતખંડ યાદ કરો જરા. જો રેખા એક્સ અક્ષને A0માં છેદે તો એને રેખાનો એક્સ અંતખંડ કહેવાય, અને જો રેખા વાય અક્ષને 0Bમાં છેદે તો બીને રેખાનો વાય અંતખંડ કહેવાય. જોઈએ છે જરા. હા, એ બંને અંતખંડ સમાન કયા છે? કેવી રીતે? આકૃતિ સમજીએ આપણે. હું એની સામે 2 આકૃતિ બનાવું છું. જો આ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે, મતલબ રેખા એક્સ અક્ષને ક્યાં છેદે છે? 0,0માં. એટલે એનો એક્સ અંતખંડ કેટલો થયો? 0. વાય અક્ષને ક્યાં છેદે છે? એ પણ 0,0માં. હે? એટલે એનો વાય અંતખંડ કેટલો થયો? 0. એક્સ અંતખંડ પણ 0 અને વાય અંતખંડ પણ 0. એક્સ અક્ષને પણ ઉગમ બિંદુમાં છેદે છે એટલે આ એનો એક્સ અંતખંડ, અને વાય અક્ષને પણ ઉગમ બિંદુમાં છેદે છે એટલે આ એનો વાય અંતખંડ. મતલબ એક્સ અને વાય અંતખંડ બંને સમાન છે. એટલે એક શક્યતા આ છે. બીજી શક્યતા, ધારો કે અહીંયા A0માં છેદે છે અને અહીંયા 0Bમાં છેદે છે. આનો એક્સ અંતખંડ કેટલો? A. અને આનો વાય અંતખંડ કેટલો? B. પણ એ બંને અંતખંડો સમાન કીધા છે, મતલબ A બરાબર B હોય તો એનો અંતખંડ સમાન થાય. એટલે બીની જગ્યાએ પણ તમારે શું મૂકી દેવાનું? A. એટલે અહીંયા 2 શક્યતાઓ છે કે A અને B બંને સમાન હોય, અથવા રેખા ઉગમ બિંદુમાંથી પસાર થશે તો આપોઆપ બંને સમાન થઈ જશે. એક્સ અંતખંડ પણ 0 આવશે અને વાય અંતખંડ પણ 0 આવશે. એટલે 2 શક્યતાઓ છે. જોઈએ છે જરા જવાબ. અહીં 2 વિકલ્પ છે. એમાંનો એક પહેલો, રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. હવે રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે અહીંયા 0,0 છે, બરાબર. અને સાથે કહ્યું છે કે રેખા પોતે 2-3માંથી પણ પસાર થતી હોવી જોઈએ. એટલે અહીંયા 2 આવશે ને અહીંયા 3 આવશે. મેં રેખા એ રીતે બનાવી છે, સેટ થાય એ રીતે જ ગોઠવી છે. એટલે 2-3માંથી એટલે આ રેખા પર 2 બિંદુ આવશે. એટલે માટે 0,0 અને 2-3 રેખા પરના બિંદુઓ છે. એ રેખા પરના બિંદુઓ છે. માટે રેખાનું સમીકરણ કયું સૂત્ર? y માઇનસ y1 બરાબર y1 માઇનસ y2 ભાગ્યા x1 માઇનસ x2 કૌંસમાં x માઇનસ x1. એટલે કે y માઇનસ y1 એટલે 0 બરાબર 0 માઇનસ 3 છેદમાં 0 માઇનસ 2 કૌંસમાં x માઇનસ 0.
ચલો એટલે 3/3 આવશે એટલે therefore y બરાબર 3/3 ઇન્ટુ એક્સ, તો 2 આ બાજુ ગુણાશે એટલે મને મળશે 2y બરાબર 3x, એટલે કે 3x માઇનસ 2y બરાબર છે. તમારે આ ભાગ આની નીચે જ લખવાનો છે અહીંયા. ચલો હવે વિકલ્પ 2 લઈએ છીએ. અહીં x અંતખંડ બરાબર y અંતખંડ બરાબર a લઈ લઈએ. બંનેના અંતખંડ સમાન એટલે માટે રેખાનું સમીકરણ x બાય a અંતખંડ સ્વરૂપ વત્તા y બાય a બરાબર 1. આમ તો અહીંયા y બાય b લખીએ છીએ પણ બંને અંતખંડ સમાન લીધા એટલે આ પ્રકારે આવશે. હા, પાછું એ રેખા 2, 3 માંથી તો પસાર થાય જ છે, જે 2, 3 માંથી પસાર થાય છે. મતલબ આ રેખાની સમીકરણમાં તમે 2, 3 અહીંયા મૂકી શકો. એટલે આ રીતે 2/a 3/a બરાબર 1. હવે a વડે ગુણી દઉં અહીંયા એટલે મને મળશે 2 + 3 બરાબર a, એટલે કે a બરાબર 5. એટલે માટે રેખાના સમીકરણમાં હવે a બરાબર 5 મૂકી દો. એટલે માટે રેખાનું એટલે આમ રેખાનું સમીકરણ આ જે કહ્યું છે એ પ્રકારે x ભાગ્યા 5 y ભાગ્યા 5 બરાબર 1, એટલે કે અથવા માટે x પ્લસ y બરાબર 5 બરાબર. એક સમીકરણ આ મળે અને એક સમીકરણ આ મળે છે. 2 વિકલ્પો છે આપણી પાસે. જો આમાં રેખાનું સમીકરણ કેવી શોધ્યું તે રેખાનું સમીકરણ પહેલાં લઈ લીધું, બંનેના અંતખંડ સમાન, પછી એમાં બિંદુ મૂક્યું કારણ કે બિંદુ આપણને આપેલું જ હોય એટલે આપણને એ મળી ગયો ને એ અહીંયા પાછો મૂકી દો એટલે જવાબ મળી જશે આપણને. રેખાના સમીકરણ શું હોય? x અને y, બાકી આંકડાઓ હોય, સંખ્યાઓ બરાબર છે. એમાં a અને b આવવો જોઈએ નહીં. હા, રકમમાં a અને b હોત તો આવે તો વાંધો નથી. ચલો હવે દાખલા નંબર 13 લઈએ છે. જેના અક્ષો પરના અંતખંડોનો સરવાળો 9 હોય, અક્ષો પરના અંતખંડોનો સરવાળો 9 હોય અને જે બિંદુ 2, 2 માંથી પસાર થતી હોય તેવી રેખાનું સમીકરણ શોધો. અંતખંડોની વાત થઈ છે એટલે આપણે રેખાનું અંતખંડ સ્વરૂપનો ઉપયોગ કરવો જોઈએ એવું સમજાય આપણને. બરાબર છે. ઓકે, અંતખંડોનો સરવાળો 9 છે એ મહત્વનું છે. શરૂ કરીએ છીએ. ધારો કે રેખાનું સમીકરણ x બાય a પ્લસ y બાય b બરાબર 1 છે. ચલો હવે શું કહ્યું છે? અહીં a અને b નો સરવાળો, કારણ કે આ x અંતખંડ a છે અને y અંતખંડ b છે, તો a અને b નો સરવાળો એટલે a પ્લસ b બરાબર 9 છે. ને therefore b બરાબર 9/a. અને એક નંબર આપીએ છીએ આપણે, આનો ઉપયોગ કરીશું હમણાં. વળી રેખા 2, 2 માંથી પસાર થાય છે. માંગેલ રેખા 2, 2 માંથી પસાર થાય છે. એટલે માટે તમે આ 2, 2 છે રેખાના સમીકરણમાં મૂકી શકો. એટલે 2/a પ્લસ 2/b, કારણ કે y પણ 2 છે, બરાબર 1. સાદરું આપીએ, b ને અહીંયા ગુણીએ, a ને અહીંયા ગુણીએ એટલે ab આવશે. ab ને આ બાજુ ગુણી દઈએ, અથવા તો આખા સમીકરણને ab વડે ગુણતા એટલે a ઉડશે એટલે b આવે અહીંયા એટલે 2b. ab વડે ગુણીએ એટલે bb ઉડશે એટલે 2a આવશે અને બરાબર ab આવશે. ચલો હવે આમાં 2 અજ્ઞાત છે a અને b. ફરીથી આપણે શોધવાનું શું છે? રેખાનું સમીકરણ.
એ અને બી આપણે લીધા છે તો ત્યાં આપણે સંખ્યાઓ લેવાની છે, સંખ્યાઓ આવી જોઈએ, મતલબ એ અને બી શોધવાના છે. આમાં એ અને બી છે તો એમાંથી એકનો કોઈકનો લોપ કરવા માટે સમીકરણ એકનો ઉપયોગ કરો. ચલો બીનો લોપ થઈ જશે એટલે ધેરફોર 2b ની જગ્યાએ 9 - a પ્લસ 2a એ બીની જગ્યાએ 9 - a. કારણ પરિણામ 1. ચલો ધેરફોર અને ગુણ દઈએ છે 18 - 2a પ્લસ 2a બરાબર 9a માઇનસ a સ્ક્વેર. ચલો માઇનસ a સ્ક્વેર એટલે 9a બંને ડાઈ બાજુ લાવો એટલે અહીંયા મળશે આપણને પ્લસ a સ્ક્વેર માઇનસ 9a, આ બે તો ઉડી ગયા છે, પ્લસ 18. ચલો હવે પાડીએ છીએ ગુણાકાર 18 અને સરવાળો 9, 6 3 18 ને 6 ને 3 9 એટલે ધેરફોર a - 6 અને a - 3 બરાબર 0. ધેરફોર a બરાબર 6 અથવા a બરાબર 3 એટલે બે વિકલ્પો મળશે આપણને. પહેલો વિકલ્પ લઈએ છે, જો a બરાબર 6 તો b બરાબર કેટલા? અહીંથી મળશે 9 - 6, એની જગ્યાએ 6 મૂકવાનું એટલે 3. અને માટે રેખાનું સમીકરણ x બાય a એટલે x ભાગ્યા a એટલે 6 વત્તા y ભાગ્યા 3 બરાબર 1 એટલે ધેરફોર 6 વડે ગુણો x વત્તા 2y, 6 વડે ગુણો એટલે બરાબર 6. ચલો વિકલ્પ 2 લઈએ છીએ, a બરાબર 3 તો તમારે પૂરો કરવાનો છે, આવડશે જ. ચલો હવે દાખલા નંબર 14 લઈએ છીએ. 0,2 માંથી પસાર થતી અને x અક્ષની ધન દિશા સાથે 2π/3 માપનો ખૂણો બનાવતી રેખાઓના સમીકરણ શોધો. અને બીજો પ્રશ્ન એમાં જ છે પાછો, તથા તે રેખાને સમાંતર એટલે તમે જે રેખા શોધવાના છો એને સમાંતર અને y અક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે છેદતી હોય તેવી રેખાનું સમીકરણ મેળવીએ છીએ. ચલો શરૂ કરીએ છીએ. પ્રથમ પ્રશ્ન સહેલો છે. અહીં x1 y1 બરાબર 0,2 છે અને x અક્ષની ધન દિશા સાથે ખૂણો બનાવે છે, મતલબ આ ઝોક છે. તથા ઢાળ બરાબર, ડાયરેક્ટ લખું છું, તથા રેખાનો ઢાળ m બરાબર tan 2π/3 બરાબર ને tan થીટા, થીટા એટલે ઝોક છે આપણી પાસે, મતલબ tan π - π/3. ચરણ 2 માં tan ઋણ એટલે -tan π/3 એટલે બરાબર આવશે -√3. આ એનો ઢાળ મળ્યો. હવે રેખાનું સમીકરણ, આ બિંદુ અને ઢાળ, રેખાનું સમીકરણ y - y1 બરાબર m કૌંસમાં x - x1 એટલે શું મળશે તે આપણી પાસે? તો કે y - y1 એટલે 2 બરાબર ઢાળ m બરાબર -√3 અને x - x1 એટલે 0 આવશે. x1 બરાબર 0 છે એટલે ધેરફોર -√3x છે એના પર લઈ લઉં એટલે +√3x
પ્લસ વાય -2 બરાબર 0 આ રેખાનું સમીકરણ છે. હવે પ્રશ્ન બીજો, તે રેખાને સમાંતર હોય, મતલબ આનો જે ઢાળ છે એ જ માગેલ રેખાનો ઢાળ. ચલો પ્રશ્ન 2 લઈએ છે. તે રેખાને સમાંતર એટલે અહીં માગેલ રેખાનો ઢાળ m બરાબર -√3 અને વાયક્ષને ઉગમ બિંદુથી નીચે 2 એકમ અંતરે છેદતી, એટલે વળી રેખા વાયક્ષને કયા બિંદુએ છેદે? તો કે 0 -2 નીચે છે એટલે -2, વાય અક્ષને 0 -2 બિંદુએ છેદે છે. એટલે માટે રેખાનો વાય અંતખંડ C બરાબર -2. યાદ કરો, આપણે વાય અંતખંડ વાળી ઢાળવાળી રેખાનું સમીકરણ લઈએ છીએ. એટલે માગેલ રેખાનું સમીકરણ y બરાબર mx પ્લસ c મુજબ, એટલે કે y બરાબર m એટલે -√3 અને પ્લસ c એટલે -2 છે, એટલે કે √3x આ બદલાવું છું પ્લસ y પ્લસ 2 બરાબર 0. આ માગેલ રેખાનું સમીકરણ છે. આ રેખાના 2 પ્રશ્નો હતા, પૂરા કર્યા આપણે. જો જરા આ ઉપયોગમાં લેવું ખબર શું પડે, મને ઢાળ તો આપ્યો છે અને વાય અક્ષને આ બિંદુમાં છે એટલે મને ખબર પડવી જોઈએ કે ભાઈ ઢાળ અંતખંડ સ્વરૂપ આવે એટલે y = mx પ્લસ c. તમે બિંદુ મતલબ ઢાળ બિંદુ સ્વરૂપ પણ લઈ શકો. આ ઢાળ છે ને આ બિંદુ છે એ સ્વરૂપ લઈ શકો તો પણ આ જવાબ આવવાનો છે. બરાબર છે? ઓકે.